ભારતમાં દર 4માંથી 1 વ્યક્તિ હાઈ બ્લડ પ્રેશર એટલે કે બીપી ધરાવે છે. જો તેની સમયસર ટ્રીટમેન્ટ કરવામાં ન આવે તો એનાથી સ્ટ્રોક, હૃદય રિલેટેડ પ્રોબ્લેમ, કિડની રિલેટેડ પ્રોબ્લેમ થઈ શકે છે. ચલો 4 એવા ફૂડ્સ આજે હું તમને જણાવું કે જેથી કરીને તમે બીપીને કંટ્રોલમાં રાખી શકો અથવા તો તમે બીપીથી દૂર રહી શકો. નંબર 1 કે omega-3 ફેટી એસિડ રીચ ફૂડ્સ તમારે લેવા જોઈએ, એટલે કે ફ્લેક્સીડ છે, ચિયા સીડ્સ છે, વોલનટ્સ એટલે કે અખરોટ છે, આનો તમે ઉપયોગ કરી શકો છો. નંબર 2 કે તમારે બને એટલા સિટ્રસ ફ્રૂટ્સનો યુઝ કરવો જોઈએ, એટલે કે ખટાશવાળા ફ્રૂટ્સ, જેમાં મોસંબી, કીવી, સંતરા આ દરેક વસ્તુ તમે વાપરી શકો છો, જેમાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ ખૂબ જ સારા પ્રમાણમાં આવેલા હોય છે. નંબર 3 કે તમારે બને એટલું પોટેશિયમ રીચ ફૂડ્સ લેવા જોઈએ કે જે તમારા શરીરની અંદર જઈને તમારા સોડિયમના લેવલને ઓછું કરે છે અને એને યુરિન થ્રુ બહાર નિકાલ કરે છે, જેમ કે પાલક છે, કેળા છે, આનો તમે યુઝ કરી શકો છો. એન્ડ નંબર 4 કે બને એટલું તમારા રસોઈમાં તમારે ગાર્લિક એટલે કે લસણનો ઉપયોગ વધારવો જોઈએ કે જેની અંદર એલિસિન નામનું એક એક્ટિવ કમ્પાઉન્ડ આવેલું હોય છે કે જે તમને બીપીને કંટ્રોલમાં રાખવામાં સારી એવી હેલ્પ કરે છે. થેન્ક યુ.